પ્રકરણ 44 પેંડા. આ ધણી ગયો ને વાહે આ બાઈને ફટકી ગયું. બોલો. શાંતાબહેન બોલ્યા. બાજુમાં વીરજીનો જૂનો દોસ્ત પૂંજો બેઠો હતો. તેણે પણ નિસાસો નાખ્યો. રામબાઈ તેમને ત્યાં દીકરી જન્મના પેંડા દેવા ગઈ હતી. યુવાનીના વર્ષોમાં શાંતાબહેન તો રામબાઈની ખૂબ સારી બહેનપણી હતી. જેમ જેમ વર્ષો ગયા એમ તેને આ એકલી બાઈ ગાંડી લાગતી હતી. પણ શાંતાબેન એકલી ન હતી જેને રામબાઈ ગાંડી દેખાઈ રહી હતી. એ નાનકડા ગામમાં રામબાઈ જ્યાં જ્યાં પણ ગઈ બધાને તે ગાંડી જ દેખાઈ. આ ડોસીને શરમ છે? ડોસો મર્યા ને હજી મહિનો જ થયો છે ને પેંડા વેચે છે. ખરું બેર મારી ગયું છે મગજ. આ ગરમી સડી ગઈ લાગે છે. કહેશે કે તેને છોકરી જન્મી છે. લ્યો, એલી જાદુવાળી છોકરી છે. ડોસીને એકલીને જ દેખાય છે. બોલો. બસારીને આખું આખું સંતાન ન થયું, એમાં ગાંડી થઈ ગઈ છે ડોસી. એકલી ડોસીને કોઈક દવાખાને લઈ જાય તો ભગવાન ભાળ્યા. સવારમાં દેવુડીને સુવડાવીને રામબાઈ એક તપેલીમાં પેંડા ભરીને વેચવા નીકળી ગઈ હતી. પહેલા નજીકના ઘર લઈ લીધા. કોઈ પણ પૂછે કે શેના પેંડા છે તો કહે કે મારી દીકરી જન્મી છે. સૌ કોઈ હસે, પેટ પકડીને હસે. રામબાઈ પણ હસે અને જતા જતા કહેતી જાય, એ સઠ્ઠીમાં આવજો હો. એ શબ્દો સાંભળીને ફરી બધા હસે. સાંજ સુધીમાં બધા પેંડા વેચાઈ ગયા. આખા ગામમાં દરેક ઘરે પેંડા આપ્યા. દરેક ઘરે ડોશીઓને અને વહુઓને પોતાની દેવુડીની છઠ્ઠીમાં બોલાવ્યા. સૌને પોતાની દીકરીનું નામ કહ્યું. સાંજે અમુક સ્ત્રીઓ કાખમાં પોતાના છોકરા લઈને દેવુડીને જોવા રામબાઈને ઘરે પણ આવી. ઓસરીમાં આવીને સૌ ફાનસના ઝાંખા અજવાળે બેઠી. ઓસરીમાં સાડલો બાંધીને બનાવેલું પારણું જોઈ રહી. પારણામાં ખાલી ગોદડી જોઈ રહી. રામબાઈએ સૌને ચા પીવડાવી. માડી, તમાર છોકરી દેખાડો તો ખરા. કોઈ બોલ્યું. રામબાઈએ કહ્યું, આ રહી, જોવ ને. જ્યારે 2-3 સ્ત્રીઓ પારણા નજીક આવી અને માત્ર એક ગોદડી જોઈ રહી ત્યારે કશું જ બોલ્યા વિના ફટાફટ ઘરેથી ભાગી. અંધારામાં જાણે રામબાઈએ તેમને મેલું લગાડ્યું હોય એમ સમજીને પડતી અથડાતી સૌ ગામ તરફ ભાગી અને એ સાંજે આખા ગામે રામબાઈને ફટકેલી ડોશી સમજી લીધી. છઠ્ઠીમાં કોઈ ના આવ્યું. દેવુડીનું જીવન કોઈ છઠ્ઠીનું મોહતાજ ન હતું.